જીગ્નેશભાઈ કાલાવાડી અહીંયા પધાર્યા છે। 12 ગામથી પધારેલા દરેક મહેમાનોનું હું આ ગુજરાત રાવ ટીવીથી હાર્દિક સ્વાગત કરું છું। કાલાવાડીયા સાહેબ અહીંયા અત્યારે કરણી સેનાના ઉર્મી સેનાના પ્રમુખશ્રી અહીંયા પધાર્યા છે, તો હું એમને વિનંતી કરીશ કે સંબોધન કરશે ખેડૂતોને। આવો પધારો સાહેબ। જેતપુર समस्त ग्रामजनों उपस्थित मोरबी तालुकाना सरपंचश्रीओ तथा छावणी में जे आपणा बधाने हिम्मत आपवा माटे अने आंदोलनना मुख्य करता हता कही शकाय एवा 11 जे उपवासी मित्रों छे ए बधाने याद करीने एकवार आपणे जगतजननी मां उमियाजीने याद करीशुं। बोलो उमिया माता की। सरकारना काळा कायदाओनी सामे आ देशनी अंदर एक ज एवो वर्ग छे जे एने लड़त आपे छे अने ए वर्ग छे खेडूत छे, किसान छे। तमे बधा जाणता हशो के थोड़ा समय पहला केंद्र सरकार द्वारा खेडूत विरोधी 3 काळा कायदाओ संसदनी अंदर लाववामां आव्या हता। त्यारे पण दिल्हीनी अंदर सतत 1 वर्ष सुधी कोई आंदोलन कर्युं होय तो ए एकमात्र खेडूतो हता। आ देशनी अंदर छेल्ला घणा ज समयथी लोकतांत्रिक मूल्योना स्थाने मात्र 5-25 कंपनीओना हितोना रक्षण माटेनी व्यवस्थाओ ऊभी थई छे। आप सौ जाणो छो के अंग्रेजोना वखतमां एक ज कंपनी ईस्ट इंडिया कंपनी ईस्वीसन ने 1600 अंदर भारत में आई थी अने आ एक कंपनीए वेपारना बहाने धीमे धीमे एनु वर्चस्व कायम करीने आ समग्र देश ने गुलामीना खंजर में गुलामीना खप्पर में होमी दीधो हतो। आजे फरीथी आजादीना 75 वर्ष पछी आज प्रकारनी व्यवस्थाओ आ देशनी अंदर ऊभी थवा जई रही छे अने एनो मुकाबलो कोई करी सके तो ए एकमात्र आ देशना खेडूतो छे। आप सौ जेतपुरना ग्रामजनोए जे हिम्मत, जे ताकत अने जे बलिदाननी भावना साथे અહીં જે ઉપવાસ આંદોલન કર્યું છે, આ ઉપવાસ આંદોલન અત્યારે માત્ર જેતપુર ગામનું નહીં સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે પહોંચી ચક્યું છે। એક પત્રકાર તરીકે હું જાણું છું કે અત્યારે ક્યાંય પણ જઈએ તો એની ચર્ચા માત્ર જેતપુર ગામની હોય છે। હું 2 દિવસ પહેલા ગાંધીનગર હતો નિલેશભાઈ। ગાંધીનગરની અંદર સચિવાલયની અંદર મને જેટલા પણ લોકો મળ્યા, અધિકારીઓ મળ્યા, નેતાઓ મળ્યા, એ બધા એક જ વિષય ઉપર જાણવા માંગે છે કે આ આંદોલન છે કઈ દિશામાં આગળ જશે। હું એક પાટીદારના દીકરા તરીકે, ખેડૂતના દીકરા તરીકે ગર્વ સાથે કહું છું કે આ આંદોલનની દિશા નિશ્ચિત છે। જ્યાં સુધી માત્ર જેતપુર ગામના ખેડૂતોને નહીં, ગુજરાતના તમામ ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર નહીં મળે, આ એક જ મુદ્દાનો જે કાર્યક્રમ છે જેને લઈને આ 10-10 દિવસથી વધારે સમયથી જે ઉપવાસીઓ ઉપવાસ કરી રહ્યા છે, 12 દિવસ થયા છે, એ આંદોલન છે ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ખેડૂતોને એનો ન્યાય અધિકાર મળશે। આ એક જ વાત મેં એને કીધી છે કે અમે કોઈ બીજા રાજકીય લાભ માટે કે કોઈને દેખાડી દેવા માટે આંદોલન નથી કરી રહ્યા। અમારા ભાઈઓ જે આંદોલન કરી રહ્યા છે એનો એક જ વિષય છે, બીજા કોઈ વિષય સાથે એને કોઈ લેવા દેવા નથી। અને જ્યાં સુધી આ સરકાર એની ન્યાયિક માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી આમાંથી કોઈ ટસથી મસ થવાના નથી, એનો મને વિશ્વાસ છે। અને એટલે જ આજે હું આપ સૌની વચ્ચે આપને હિંમત, આપને અમારા તરફથી આશ્વાસન, અમારો દિલાસો આપવા માટે આવ્યો છું કે માત્ર અહીં બેઠેલા લોકો છે જ આંદોલનના સહભાગી નથી। સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અમારા જેવા પત્રકાર મિત્રો, અમારા જેવા સામાજિક લોકો પણ આંદોલનમાં તમારી સાથે છે અને તમારે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તન, મન અને ધનથી અમે તમારી સાથે ઊભા રહેશું એ ખાતરી આપવા માટે હું આજે તમારી વચ્ચે આવ્યો છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।